પરીક્ષા પર્વની ગુરુચાવીના આ વિડીયોની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે સંક્ષેપ લેખનનો અભ્યાસ કરીશું. કેમ કે તમને ખબર છે કે સંક્ષેપ લેખન છે એ 4 માર્ક્સનું હોય છે. તો વિદ્યાર્થી મિત્રો એમાં ક્યારેક આપણું ધ્યાન ઓછું હોય છે. એવું વિચારતા હોઈએ કે સંક્ષેપ લેખનમાં કરવાનું શું. કેટલાક વિદ્યાર્થી મિત્રો એવું કરતા હોય કે ભાઈ 2 લીટી ઉપરની, 2 લીટી નીચેની, 1 લીટી વચ્ચેની, આ રીતના લખી નાખતા હોય. અમુક લોકો એવું કરતા હોય કે પહેલી અને છેલ્લી લીટી છોડી દે અને વચ્ચેનું જે આપણને યોગ્ય લાગે એ લખી નાખતા હોય. પણ વિદ્યાર્થી મિત્રો સંક્ષેપની અંદર શું કરવાનું છે કે સૌથી પહેલાં તમારા સંક્ષેપ છે એને ધ્યાનપૂર્વક વાંચવાનું છે. તમે એને ધ્યાનપૂર્વક વાંચ્યું તો એક વખતમાં સ્વાભાવિક છે કે આપણને સંપૂર્ણ ખ્યાલ ના આવે, તો બીજી વખત એને ધ્યાનપૂર્વક વાંચવાનું છે. પછી તમારે નોટિસ કરવાનું છે કે ભાઈ આને ટૂંકમાં કહેવું હોય, આ વાર્તાનો ગર્ભિતાર્થ શું છે એ તમારે જાણવાનો છે અને એ તમારે લખવાનું છે. એની અંદર એક નિયમ છે કે તમારે તમારા વિચારો છે એ રજૂ નથી કરવાના, એ શું કહેવા માગે છે એ રજૂ કરવાનું છે. એને આપણે સમજવાની કોશિશ કરીએ. તો સૌથી પહેલું આપણું સંક્ષેપ લેખન છે, એને હું વાંચું છું કે પ્રાચીન તપોવનો વિવિધ આશ્રમોથી ભરપૂર હતા. શરૂઆતમાં એક વખત હું વાંચીશ, થોડુંક અજુગતું લાગશે, તમને સાંભળજો, પૂરું ધ્યાનપૂર્વક સાંભળજો તો ખ્યાલ આવશે કે પ્રાચીન તપોવનો વિવિધ આશ્રમોથી ભરપૂર હતા. કેટલાક આશ્રમોમાં એક ઋષિ 2-3 વિદ્યાર્થીઓને અધ્યયન કરાવતા હતા. વળી સાંદીપની ઋષિના આશ્રમ જેવા બીજા કેટલાક આશ્રમોમાં એક પ્રસિદ્ધ વિદ્યાગુરુની આસપાસ અનેક વિદ્યાર્થીઓ એકઠા થતા. આ બંને પ્રકારમાં ગૃહનું જ વાતાવરણ પ્રવર્તતું હતું. આ શિક્ષણ કાળ દરમિયાન વિદ્યાર્થી ગુરુના ઘરમાં વસતા, કાષ્ટ સંચય કરતા, ઢોર ચરાવતા, ભિક્ષા માગતા, ગુરુની અંગત સેવા અને ગૃહ કાર્ય કરતા અને એમના ચરણે બેસીને વિનય અને પૂજ્યભાવપૂર્વક જ્ઞાન ગ્રહણ કરતા. આ ગુરુઓને એમના શિક્ષણ કાર્યમાં વડા વિદ્યાર્થીઓ મદદ કરતા. વિદ્યાભ્યાસ સમાપ્ત કર્યા પછી વિદ્યાર્થીઓ ગુરુને ભેટ આપતા અને પોતાના ગામ કે શહેરમાં પાછા ફરતા. શિક્ષણ સમાપ્તિ કાળે વિદ્યાર્થી દેશમાં પર્યટન કરતો અને ગુરુ પાસે પ્રાપ્ત કરેલી વિદ્યા અનુભવની કસોટીએ ચડાવતો. માનસિક દ્રષ્ટિ વિશાળ કરી અને ગૃહસ્થ જીવનનો આરંભ કરતો. હવે એના પછીનું જે આ વાક્ય છે વિદ્યાર્થી મિત્રો, એ પ્રિન્ટિંગ ખામી છે, એ બીજા સંક્ષેપ લેખનનું છે, તો એને આપણે આમાં લેવાનું નથી એમ. હવે વિદ્યાર્થી મિત્રો, જ્યારે હું એક વખત આને ફટાફટ વાંચી ગયો તો સ્વાભાવિક છે કે થોડુંક બોર થવાય. અને આપણે આને સમજવાની કોશિશ કરીએ કે ડિફરન્ટ શું છે પ્રાચીન કાળ અને અત્યારની વસ્તુ. તમે જુઓ તો કે પ્રાચીન તપોવનો વિવિધ આશ્રમોથી ભરપૂર હતા. હવે તપોવન કોને કહેવાય? જો તપસ્વીઓ તપ કરે અને ત્યાં આ ગુરુઓના આશ્રમ હતા. જેમ અત્યારના સંજોગોમાં તમે જુઓ, ઠેર ઠેર સ્કૂલો છે, ઠેર ઠેર પ્રાઇવેટ ક્લાસીસો છે. અત્યારે જેમ ક્લાસીસો હતા એમ પહેલાં ગુરુઓ છે એ તપોવનમાં રહી અને વિદ્યાર્થીઓને શિક્ષણ આપતા હતા. બીજું છે, કેટલાક આશ્રમોમાં એક ઋષિ પાસે 2-3 વિદ્યાર્થીઓ અધ્યયન કરતા અથવા તો શિષ્યોને અધ્યયન કરાવતા. જ્યારે વળી સાંદીપની ઋષિના આશ્રમ જેવા બીજા કેટલાક આશ્રમોમાં એક પ્રસિદ્ધ વિદ્યાગુરુની આસપાસ અનેક વિદ્યાર્થીઓ એકઠા થતા. જો વિદ્યાર્થી મિત્રો, ડિફરન્ટ ખાલી હું તમને બતાવું છું, અપડેટ કરું છું કે જેમ અત્યારે ગ્રુપ ટ્યુશન હોય તેમાં વિદ્યાર્થીઓ વધારે હોય, પર્સનલ ટ્યુશન હોય તેમાં વિદ્યાર્થી ઓછા હોય. એક્ઝેક્ટ એ રીતે તમે જો માર્ક કરો તો તમે જુઓ કે કેટલાક આશ્રમોમાં ઋષિ 2-3 વિદ્યાર્થીઓને અધ્યયન કરાવતા, 2-3 શિષ્યોને. હું વિદ્યાર્થી મિત્રો બોલી જાઉં છું. જ્યારે સાંદીપની ઋષિના આશ્રમ જેવા બીજા કેટલાક આશ્રમોમાં એક પ્રસિદ્ધ વિદ્યાગુરુની આસપાસ અનેક વિદ્યાર્થીઓ બેસતા હતા. એનો મતલબ થયો કે અત્યારે જેમ પર્સનલ ટ્યુશન છે અને ગ્રુપ ટ્યુશન છે એમ પહેલાં પણ કેટલાક ઋષિઓ પાસે ઓછા વિદ્યાર્થીઓ હતા, કેટલાકની પાસે વધારે હતા. તમે સાંભળ્યું હશે કે દ્રોણ ગુરુ છે, તો દ્રોણ ગુરુની પાસે 5 પાંડવ અને 100 કૌરવો હતા. 105ની એમની બેચ થઈ ગઈ. જ્યારે કેટલાક છે કે ભાઈ એમની પાસે ઓછા વિદ્યાર્થીઓ હતા. એ જ રીતે હવે આગળ જોઈએ કે એ વખતે શું થતું તો કે આ બંને પ્રકારમાં ગૃહનું જ વાતાવરણ પ્રવર્તતું, ઘરના જેવું જ વાતાવરણ હતું. આ શિક્ષણ કાર્ય દરમિયાન વિદ્યાર્થીઓ ક્યાં વસતા તો કે ગુરુના જ ઘરમાં વસતા, જે આશ્રમમાં રહેતા ત્યાં જ. પછી શું કરતા તો કે કાષ્ટ સંચય કરતા, એટલે કે લાકડા ભેગા કરવા જતા, ઢોર ચરાવતા, ભિક્ષા માગતા. ગુરુ ગાયો રાખતા હતા, તો સ્વાભાવિક છે કે ખાવું હોય તો સાંજે દૂધની જરૂર પડતી હોય તો ગાયો ચરાવવા જવી પડે. ભિક્ષા એટલા માટે માગવી પડે કે ગુરુ કંઈ બધું પૂરું કરવા નથી બેઠેલા. તો એ વખતે લોકો છે એ ભેટ આપતા હતા, તો એ વિદ્યાર્થીઓ અન્નદાન માટે જતા હતા લેવા માટે, તો પછી અન્ન લઈને આવતા હતા. ગુરુની અંગત સેવા અને ગૃહ કાર્ય કરતા, એટલે કે ગુરુને મદદ કરતા હતા
અને એમના ચરણે બેસીને વિનય અને પૂજ્ય ભાવપૂર્વક જ્ઞાન ગ્રહણ કરતા. એ વખતે તમે જો ગુરુ ઊંચા ઓટલા ઉપર બેઠા હોય, જેમ અત્યારે ખુરશી પર બેઠા હોય, પણ અત્યારે શું થઈ ગયું, બેન્ચો થઈ ગઈ. ત્યારે શું હતું કે કોઈ વૃક્ષની નીચે ઓટલો હોય, ઓટલા ઉપર ગુરુ બેઠેલા હોય અને બાળકો નીચે ધૂળમાં બેઠેલા હોય, માથે કોઈ વાળ ના હોય, માત્ર પ્રશ્નાર્થ ચિહ્ન જેવી એક ચોટી હોય. પણ અત્યારે બધું અપડેટ થવા માંડ્યું, એના વિશે મારે બહુ ચર્ચા કરવાની જરૂર નથી. પછી શું થયું કે જ્ઞાન ગ્રહણ કરતા આ ગુરુ અને એમના શિક્ષણ કાર્યમાં વડા વિદ્યાર્થીઓ મદદ કરતા. ગુરુ અમુક વખત કોઈ કામ માટે બહાર જાય તો મોટા વિદ્યાર્થીને કહે કે બેટા તું આને રિવિઝન કરાય. તો જેમ અત્યારે ક્લાસની અંદર બાળક પ્રશ્ન પૂછે એ જ રીતના એ બાળકોને પ્રશ્ન પૂછવાનું કહેતા. વિદ્યાભ્યાસ સમાપ્તિ કર્યા પછી વિદ્યાર્થી ગુરુને ભેટ આપતા હતા, જેમ અત્યારે આપણે ગિફ્ટ આપતા હોય એ રીતે. પછી પોતાના ગામ કે શહેરમાં પાછા ફરતા વિદ્યા પૂરી થયા પછી, જેમ અત્યારે હોસ્ટેલમાંથી આપણે ઘેર આવીએ એ રીતે. શિક્ષણ સમાપ્તિ કાળે વિદ્યાર્થી દેશમાં પર્યટન કરતો, આખા દેશની અંદર ફરતો તેને પર્યટન કહેવાય. હવે ફરે ત્યારે લોકો શું કરે, એના જુદા જુદા પ્રશ્ન પૂછે અને એ પ્રશ્નનો જવાબ જે છે લખ્યો આગળ કે ગુરુએ પ્રાપ્ત કરેલી વિદ્યા અનુભવની કસોટી ચડાવતો. તો એ લોકો વિદ્યાર્થીને પ્રશ્ન પૂછે, વિદ્યાર્થી એનો યોગ્ય જવાબ આપે તો એમ થાય કે ના આ વિદ્યાર્થી ખરેખર તૈયાર થયેલો છે. જવાબ ના આવડે, જેમ અત્યારે ઇન્ટરવ્યૂ હોય અને જો ઇન્ટરવ્યુની અંદર ફેલ થાય તો ખબર પડે કે ભાઈ માર્ક્સ ચોરીના છે અથવા તો એનામાં પ્રોપર નોલેજ નથી સબ્જેક્ટ્સનો. એમ માનસિક દ્રષ્ટિ વિશાળ કરી અને ગૃહસ્થ જીવનનો આરંભ કરતો, એટલે કે પછી જ એ પોતાનું લગ્ન કરતો હતો. અત્યારની જેમ નહીં કે બોર્ડમાં 2 વર્ષ બાકી હોય અથવા તો યુનિવર્સિટી કે કોલેજના વર્ષ બાકી હોય અને લગ્ન થઈ જતા હોય છે. પછી આ જે મેં તમને કહ્યું કે આગળનું વાક્ય છે એ વધારાનું છે. હવે વિદ્યાર્થી મિત્રો આનો સંક્ષેપ શું કરાય, શું કહેવાય આને, તો તમે ડિફરન્ટ જુઓ કે પહેલાંના કાળનું વિદ્યાર્થી જીવન અને અત્યારના કાળનું વિદ્યાર્થી જીવન. તો આપણે ટાઇટલ આપીશું પ્રાચીન કાળનું વિદ્યાર્થી જીવન. હવે આને શોર્ટમાં શું બોલાય કે પ્રાચીન કાળમાં વિદ્યાર્થી ગુરુના આશ્રમમાં રહેતો, વિદ્યા પ્રાપ્ત કરતો, ગુરુએ દર્શાવેલા બધા જ કામ કરતો, વિદ્યા પૂરી થયા પછી ગુરુને ગિફ્ટ આપતો હતો અને પછી જ એ પોતાના વતન ફરી અને ગૃહસ્થ જીવનનો આરંભ કરતો. તો આજે હું છેલ્લે બોલ્યું એનો સંક્ષેપ થઈ ગયું કહેવાય. એ જ રીતે હવે આપણે બીજું એક સંક્ષેપ લેખન લઈ લઈએ. આ સંક્ષેપ લેખનની અંદર થોડું દિમાગ માગી લેવું સંક્ષેપ લેખન છે. આની અંદર હું સમજાવતો શરૂઆત કરીશ એટલે વાંચવામાં ટાઈમ વેસ્ટ ના થાય. આજે આપણની પોતાની પ્રગતિ પ્રત્યે અહો થઈ રહ્યું છે. એનો મતલબ કે આપણને આપણી પ્રગતિ પ્રત્યે બહુ આશ્ચર્ય થયું છે અને સ્વાભાવિક છે કે વિજ્ઞાન એટલી બધી પ્રગતિ કરી તો આપણને આશ્ચર્ય થાય છે કે જોતામાં વિજ્ઞાન ખેડાયું છે અને ઝપાટા બંધ ખેડાતું જાય છે. તો ખેડાતું જવું એટલે શું, તો કે મારી ભાષામાં અપડેટ થવું. એમ નવું દરરોજ સંશોધન કરતું હોય છે. 15 મિનિટમાં સૃષ્ટિમાં ભયંકર ઉલ્કાપાત મચાવી શકાય એટલે સુધી વિજ્ઞાનનો વિકાસ થશે એવા ભણકારા વાગે છે. ભણકારા કોને કહેવાય, તો કે જે વસ્તુ નથી છતો એનો આભાસ થાય એને ભણકારા કહેવાય. તો કે 15 મિનિટની અંદર આખા બ્રહ્માંડનો નાશ કરવો હોય તે કરી શકે એવી શક્તિ વિજ્ઞાન પાસે આવી જશે એવા ભણકારા વાગે છે. પછી આગળ કહે છે કે પુરાણોએ ભગવાનનો મહિમા ગાતા કહ્યું કે એની ભ્રુકુટીના વિલાસ માત્રથી બ્રહ્માંડનો પ્રલય થાય છે. હવે પુરાણોએ શું કહ્યું કે ભગવાનની ભ્રુકુટી, હવે વિદ્યાર્થી મિત્રો ભ્રુકુટી કોને કહેવાય, જેને અત્યારની ભાષામાં આપણે આજે ભ્રમર કહીએ, આઈબ્રો કહીએ, એને ભ્રુકુટી કહેવાય. તો કે એની ભ્રુકુટીના વિલાસ માત્રથી એનો મતલબ થયો કે ભગવાન એક ઇશારો ખાલી કરે ને તો આખા બ્રહ્માંડને નાશ કરી નાખે. તો જોજો હજુ સમજવા જેવું કે એની ભ્રુકુટીના વિલાસ માત્રથી બ્રહ્માંડનો પ્રલય થાય છે. એ જે શક્તિ ઈશ્વર પાસે છે એ શક્તિ મનુષ્યના હાથમાં આવી ગઈ. આ સિદ્ધિ તો આજે માણસના હાથમાં આવવા લાગી. પછી કે કઈ સિદ્ધિઓ વિજ્ઞાને મેળવી, તો કે ચંદ્ર અને મંગળ અને ગુરુ અને શનિ સાથે સંપર્ક સાધવાની કળા વૈજ્ઞાનિકો શોધી કાઢશે એવી ઉમેદ આવી ગઈ છે, આશા આવી ગઈ છે. અને ખરેખર વિદ્યાર્થી મિત્રો આપ સૌ જાણો છો, જેમાં મારે બહુ કહેવાની જરૂર નથી કે આજના વૈજ્ઞાનિકો છે એ ચંદ્ર ઉપર પણ પહોંચી ગયા છે અને બીજા ગ્રહો ઉપર પહોંચી ગયા છે અને સૂર્ય વિશે અથવા તો આખા બ્રહ્માંડની જાણકારી એમણે મેળવી લીધી છે. ભોગ સિદ્ધિ અને રોગના ઇલાજો શોધાઈ રહ્યા છે. વિદ્યાર્થી મિત્રો આટલા એક બહુ ટર્નિંગ પોઈન્ટ આવે છે કે શાના ઇલાજો શોધાઈ કાઢ્યા, તો કે ભોગ સિદ્ધિ અને રોગના. તો કે તમામ ભોગ તમારે પૃથ્વી ઉપર તમારે જે એશો આરામ કરવા હોય, ફ્રીજ, ટીવી, વોશિંગ મશીન, ઘરની અંદર સોફા, તમારે જેવા બેડ જોઈતા હોય, એસી, જેવું તમને ગમે એવી ગાડીઓ, બધું જ ભૌતિક વસ્તુઓ તમને મળી ગઈ છે. રોગ સિદ્ધિ, તો કે મોટા ભાગના મતલબ 99% રોગના ઇલાજો વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યા છે. તો કે ભોગ સિદ્ધિ અને રોગના ઇલાજો શોધાઈ રહ્યા છે. હિંસા કઈ રીતે કરવી, હવે હિંસાના વિદ્યાર્થી મિત્રો 2 પ્રકાર છે, એક શારીરિક હિંસા અને એક માનસિક હિંસા. તમે કોઈને ટોર્ચર કરો છો
તો એ માનસિક હિંસા થઈ, પણ કોઈનું મર્ડર કરો છો યા તો લાકડીથી મારો છો તો એક શારીરિક હિંસા. તો કે એ હિંસા જે કરવાના અને એની સામે કેવી રીતે બચવું એના પણ રસ્તા વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યા છે. પણ હવે શું ટર્નિંગ પોઈન્ટ બીજો આવે કે આટલું શોધ્યા પછી પણ વિજ્ઞાન ક્યાં સફળ નથી થયું? તો કે રોગ, ઘસારો અને હિંસાને જીવનમાં સ્થાન જ ના મળે, ના પોતાને લાગે ના બીજાને હાનિ પહોંચે એવી જાતના જીવન જીવવાના નિયમોને શોધવા અને એને અનુકૂળ સંસ્કૃતિને ખીલવવાની બુદ્ધિ હજુ શોધાઈ નથી. હવે તમારે અહીં ધ્યાનપૂર્વક સાંભળવાનું છે કે વિજ્ઞાને આટલી બધી પ્રગતિ કરી છે પણ વિજ્ઞાન ક્યાં પાછળ છે? તો કે જો કઈ વસ્તુ હજુ વિજ્ઞાન શોધી નથી શક્યું. તો કે કોઈ પણ આજ સુધીમાં એવી કોઈ દવા વૈજ્ઞાનિકોએ નથી શોધી કાઢી. જેમ નાના બાળકો છે અને પોલિયોની રસી કે ઓરી અછબડાની રસી છે તો એ આપણે મૂકીએ તો એ રોગ આપણને નથી થતો, પણ વૈજ્ઞાનિકોએ આજ સુધીમાં એવી રસી શોધી કે ભાઈ એક જ ઇન્જેક્શન મૂકો અને આખી જિંદગી કોઈ રોગ ના થાય. પોઈન્ટ નંબર 2, ઘસારો. કે ચલો બાળક જન્મ્યું હોય ત્યાંથી વૃદ્ધ થાય તો શરીરમાં જે ડેવલપમેન્ટ થાય છે, જે વિકાસ થાય છે, હવે દરેકને એવું ઈચ્છા હોય કે હું આખી જિંદગી યુવાન જ રહું. તો કોઈ વૈજ્ઞાનિકની તાકાત એવી છે કે એણે કોઈ એવું ઇન્જેક્શન શોધી કાઢ્યું હોય કે વ્યક્તિ આખી જિંદગી યુવાન રહે? તો એવું વિજ્ઞાન શોધી નથી શક્યું. તો કે કોઈ રોગ કાયમી માટે એવું નથી શોધ્યું, રોગ ના થાય એવું નથી શોધ્યું. ઘસારો, પછી હિંસા. હિંસાના મેં વાત કરી કે 2 પ્રકાર, શારીરિક અને માનસિક હિંસા. હવે આતંકવાદી હોય એ માની લો કે આમ કહીને ગન ચલાવતો હોય, એ આતંકવાદીને કોઈ એક એવું ઇન્જેક્શન મૂકી દો અને એ જ આતંકવાદી જય આદ્યા શક્તિ આવી આરતી કરતો થઈ જાય, એવું કોઈ વિજ્ઞાન શોધી શક્યું છે? આનો મતલબ થયો કે વિજ્ઞાને ગમે એટલી પ્રગતિ કરી હોય, વિજ્ઞાને ગમે એટલો વિકાસ કર્યો હોય, પણ વિજ્ઞાનની મર્યાદા શું છે? તો કે રોગ, ઘસારો, હિંસા અને સંસ્કૃતિના વિચારો ખીલે એવી શક્તિ વિજ્ઞાન શોધી શક્યું નથી. હવે વિદ્યાર્થી મિત્રો, આ સંક્ષેપ લેખન મારી ઈચ્છા છે કે તમે શક્ય હોય ત્યાં સુધી, હું સાઈડમાં ખસી જાઉં, તમે આનો સ્ક્રીનશોટ પાડી લેજો અને એ સ્ક્રીનશોટ પાડ્યા પછી એને 2 થી 3 વખત વાંચજો અને પછી તમે જોજો કેવો એનો ટર્નિંગ પોઈન્ટ છે. હવે આ સંક્ષેપને હું શોર્ટની અંદર બોલું કે આપણે કેવી રીતે લખવાનું છે. તો જો વિદ્યાર્થી મિત્રો, કે વિજ્ઞાને ગમે એટલી પ્રગતિ કરી હોય, સર્જન કરવાની કે નાશ કરવાની જે શક્તિ ઈશ્વર પાસે છે એ શક્તિ આજે વિજ્ઞાને મેળવી લીધી, છતાં પણ વિજ્ઞાનની મર્યાદા એ છે કે રોગ, ઘસારો, હિંસા અને સંસ્કૃતિના વિચારો ખીલે એવી શક્તિ વિજ્ઞાન શોધી શક્યું નથી. વિદ્યાર્થી મિત્રો, ખ્યાલ આવી ગયો હશે. હવે આજે પણ આ વિડીયો આપણો અહીં પૂરો થતો નથી. આ વિડીયો પૂરો કરતાં પહેલાં આપણે ગીતાના શ્લોકનું એક અધ્યયન કરીશું અને ત્યાર પછી જ આપણો આ વિડીયો અહીં પૂરો થઈ ગયેલો ગણાશે.